સુરતની વરાછા પોલીસને એક એવી સફળતા મળી છે જે કોઈ ફિલ્મ વાર્તાથી ઓછી નથી। 18 વર્ષ પહેલાં માત્ર 50 રૂપિયા જેવી ન જીવી રકમ માટે થયેલી હત્યાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે મધ્યપ્રદેશના જંગલોમાંથી ઝડપી પાડ્યો છે। આ ઓપરેશન માટે પોલીસે આદિવાસીનો વેશ ધારણ કરવો પડ્યો હતો। વર્ષ 2006માં સુરતના વરાછા ગરનાળા પાસે જાહેરમાં એક વ્યક્તિની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। માત્ર 50 રૂપિયાની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડામાં આ કરપીણ હત્યા કરાઈ હતી। મૃતક અને આરોપી બંને રેલવે સ્ટેશન પર પાણીના પાઉચ વેચવાનું કામ કરતા હતા। આ હત્યાના 2 આરોપીઓ પૈકી એક તો ઝડપાઈ ગયો હતો, પરંતુ મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન પાછલા 18 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો। વરાછા પોલીસને બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશના અંતરિયાળ જંગલ વિસ્તારમાં છુપાયો છે। પોલીસ જવાનોએ સ્થાનિક આદિવાસીઓ જેવા કપડાં પહેર્યા અને તેમની જેમ જ રહેવા લાગ્યા હતા, જેથી કોઈને શંકા ન જાય, અને આખરે વરાછા પોલીસની ધીરજ અને મહેનત રંગ લાવી। તક મળતા જ પોલીસે કોર્ડન કરીને રાજેશ ઉર્ફે રાકેશ રોશનને દબોચી લીધો હતો। वराछा पुलिस स्टेशन ने 18 साल पहले एक जो मर्डर का बना था, उसके आरोपी को झारखंड से दुमका के जंगलों से 7 दिन वहां रह के पकड़ा है। और घटना की विगत ऐसी है कि सन 2008 में एक इंसान जिसका नाम बबलू था, उससे 50 रुपए की उघरानी करने के चक्कर में एक आदमी राजेश उर्फ राकेश रोशन सन ऑफ जयराम राय, इसने इस आदमी का बबलू का मर्डर कर दिया था। और ये 2008 से ही फरार था। और पिछले 10 दिन से हमें कुछ इन्फॉर्मेशन मिली थी कि ये यहाँ पे हो सकता है, तो वराछा की टीम वहाँ पे गई और 7 दिन लगातार वहाँ पे जंगल में उसका खोजबीन किया, क्योंकि वहाँ पे टेक्निकल सर्वेलेंस थोड़ा सा मुश्किल हो रहा था। इसलिए वहाँ पे लोकल लोगों से हेल्प लेके और वेश पलटी करके वहाँ पे जंगलों में घूम के इस आदमी तक पहुंचा और इस आदमी को पकड़ के हम ले आए। ये CRPC 70 के मुजब वांटेड आरोपी था और काफ़ी मेहनत करके वराछा पुलिस ने इसको पकड़ा है, और इसके लिए वराछा पुलिस स्टेशन को मैं कॉन्ग्रेचुलेट करता हूँ।